કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ નંબર 3 આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ જે મિત્રો તમને પાના નંબર 60 થી 64 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 3 છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ। વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ પ્રશ્ન 1 તમને આપેલો છે કે નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો। મિત્રો અનુલેખન એટલે જેવું છે તેવું જ કાના માત્રાની ભૂલ કર્યા વગર સારા અક્ષરે લખવું તે। જે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ જે મિત્રો ફકરો આપેલો છે એને લખવાનો છે। મેં અહીંયા લખ્યો નથી કારણ કે મારે કોઈ લખવાની જરૂર હતી નહીં, કારણ કે જે ફકરો છે તે જ અહીંયા લખવાનો છે એટલા માટે। ચાલો હવે આપણે પ્રશ્ન 2 જોઈશું। નીચેના ફકરો વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ફકરો દ્રોણાચાર્ય વિશે આપેલો છે, એકલવ્ય અને દ્રોણાચાર્ય વિશે, તો એ આપણે અહીંયા વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। આપણે સીધા પ્રશ્ન ઉપર જઈશું। પ્રશ્ન 1 છે બાલકસ્ય નામ કિમ આસીત। બાળકનું નામ શું છે? તો બાલકસ્ય નામ એકલવ્ય આસીત, જે તમે અહીંયા જોઈ શકો છો। બીજું બાલકઃ કી પઠિતુમ ઇચ્છતિ સ્મ। તો જવાબ થશે બાલકઃ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ। આગળ જોઈશું। ત્રીજું બાલકઃ કસ્ય સમીપમ આગચ્છત અવદત ચ। જવાબ બાલકઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ। ચોથું ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ ઇતિ કહ વદતિ। તો આપણો જવાબ આવશે ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ ઇતિ। 5 કહ એકલવ્યસ્ય શિશુરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોતિ। આપણો જવાબ આવશે દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોતિ। પ્રશ્ન 3 છે, એમાં મિત્રો ખાલીગ્યા પૂર્ણ કરવાની છે। મિત્રો પહેલું છે દરરોજ, તો પ્રતિદિન સંસ્કૃતમાં થાય। બીજું છે સીવી દીધું, તો અસીવ્યત। ત્રીજું ઉપાડે છે, તો ઉત્પાયતિ। ભણવા માટે તો પઠિતુમ, ને વિમાન તો વાયુયાનમ। પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોના આધારે ખાલીગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે મિત્રો અહીંયા તમને ખાલીગ્યા પણ આપી દીધી છે। ચાલો આપણે હવે ખાલીગ્યા પૂર્ણ કરીએ। પહેલી ખાલીગ્યા છે અહમ ખાલીગ્યા વિદ્યાલયમ અગચ્છામિ, તો અહમ પ્રતિદિન, હું દરરોજ નિશાળે જાઉં છું, પ્રતિદિન। બીજું ખાલીગ્યા મહાન શિષ્ય અસ્તિ, તો કોણ મહાન શિષ્ય? તો એકલવ્ય, તો થશે એકલવ્ય। ત્રીજું સહ ખાલીગ્યા મૂર્તિમ અદર્શયત, તો દ્રોણાચાર્યની મૂર્તિને આદર્શ માનતો હતો। 4 અર્જુન મહાન ખાલીગ્યા આસીત, તો ધનુર્ધર। 5 ખાલીગ્યા ભસ્તિ કુકુર ભસ્તિ। 6 દ્રોણાચાર્ય એકલવ્યસ્ય ખાલીગ્યા ગચ્છતિ, તો સમીપમ ગચ્છતિ। હવે આપણે પ્રશ્ન 5 ઉપર જઈશું। યોગ્ય જોડકા જોડવાના છે। મિત્રો અહીંયા પેલું છે ગમ, તો થશે ગંતુમ, બરાબર। ત્રીજું આવશે વદ, તો વક્તુમ। અહીંયા મિત્રો પાંચમું આવશે ખાદ, તો ખાદિતુમ પહેલું આવશે। ભૂ, તો ભવિતુમ છઠ્ઠું આવશે। ચલ, તો ચલિતુમ બીજું, ને પઠ, તો પઠિતુમ ચોથું આવશે। ચાલો હવે પ્રશ્ન 6 ઉદાહરણ આધારે વાક્યો બનાવવાના છે। ઉદાહરણ છે રાધા વદતી, તો રાધા અવદત। એવી રીતે એકલવ્ય રચયતિ, તો એકલવ્ય અરચયતિ। બીજું શિષ્ય નમતી, શિષ્ય અનમત। ત્રીજું શિક્ષિકા ગચ્છતિ, તો શિક્ષિકા અગચ્છતિ। ચોથું કુકુર ભસ્તિ, તો કુકુર અભસત। પાંચમું બાલક દર્શયતિ, તો બાલક અદર્શયતિ। છઠ્ઠું અર્જુન વદતી, તો અર્જુન અવદત। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે। હવે પ્રશ્ન 7 નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રો સામે લખો। તો મિત્રો અહીંયા તમને વાક્યો આપેલા છે। હવે એ વાક્યને આપણે અહીંયા ચિત્રો સામે લખવાના છે। તો ચાલો આપણે લખીએ। પહેલું ચિત્ર છે એના માટે લાગુ પડે છે પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંત ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત। બીજું તદા સહ દ્રોણાચાર્યતા મૂર્તિમ
અદર્શયત. ત્રીજું ચિત્રમાં એકદાસઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. ચોથું ચિત્ર છે દ્રોણાચાર્ય એતત દૃષ્ટા અપૃચ્છમ કહ તવ આચાર્ય. અને પાંચમું ચિત્ર છે એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અશિવ્યત. અને છઠ્ઠું છે એકઃ બાલકઃ આસીત. બરાબર, આવી રીતે આપણે ચિત્ર આધારિત વાક્ય લખ્યા. હવે પ્રશ્ન 8માં મિત્રો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે, તેની નીચે પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે સર્વાસુ નદીસુ કા શ્રેષ્ઠા નદી અસ્તિ. તો આપણે જવાબ આપશે સર્વાસુ નદીસુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. ગંગા નદી શ્રેષ્ઠ છે. બીજું નિદાઘે અપી કસ્યાહ પ્રવાહો ન શુષ્યતિ. તો જવાબ આવશે નિદાઘે અપી ગંગાયાહ પ્રવાહો ન શુષ્યતિ. ગંગાનો પ્રવાહ ક્યારેય સુકાતો નથી. ત્રીજું કુત્ર ગંગાયાહ યમુનાયાચ સંગમ ભવતી. તો પ્રયાગ ગંગાયાહ યમુનાચ સંગમ ભવતી. યમુના અને ગંગાનો પ્રયાગરાજમાં એનો સંગમ થાય છે. ચોથું સંગમ સ્થાને સ્નાને કે પવિત્રાહ ભવંતી. તો સંગમ સ્થાને સ્નાનેન જનાહ પવિત્રા ભવંતી. બરાબર, સંગમ સ્થાને સ્નાન કરવાથી પવિત્ર થવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પાઠ નંબર 3ની. બરાબર, આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.